બુકડો ધોળી ગયેલો છે બધી બાજુથી. કેટલો ઊંડો છે. झुकेगा नहीं साला तो हेठे तो खाटला हेठे भरना गई डोल बीजू हूँ जहाँ देखाय ना तल तो लाइन को तो जय श्री राम जय माता आम सब मजा मजा तमे मजा नवा ब्लॉग डे सतपनो हार्दिक हार्दिक स्वागत है मेरा वाला। तो आज मजाना फ्रेश थी गया तैयार थी गया जाऊँ सब छोकरा ने तेड़ो कारण के मामा ने भाई अठवाडिये थी जैसे भाई 2 दिवस फोन आवशे कि पप्पा तेड़ी जाओ तो भाई तेड़वा जाए तो छोकरा ने भाई नहीं गमत समझा भाई अत्यारे छोकरा ने तेड़वा जाए वागी गया भाई 11:30 ने तड़को पण भाई जोरदार थी जैसे पाछळ जे लोकेशन है भाई अमरा मुंगलाणी मानु मंदिर है चामुंडा मानु मंदिर है सरस मजानु कारण के अँ अवारनवार अमे भाई ब्लॉग बनावेलो छे। तो भाई जो चामुंडामाનું मंदिर है भाई अमारा छोकरा ने भाई हिस्का खावा लईने आवी छे तो भाई लोकेशन है तो चलो जाई भाई ने भाई तड़को थई गयो छे ने चलो वीडियो अंदर कंटेंट बने रहियो मजा आवशे। रातना समय एक्सिडेंट थयेलो छे तो जो बुकड़ो धोળી गेलो छे बधी बाजुथी भाई भाई आई जिंदगी से भाई शांति थी भाई गाड़ी चलावता होय तो केवुं सारूं पण अत्यारे कोईने भाई धीमी गाड़ी हांक्वी नथी ने भाई फास्ट हांक्वी समझ्या तो भाई आ रीतनु एक्सिडेंट थयेलुं छे ने भाई जोरदार लेडीज पण हती तो आमां सुंदड़ी ने एवुं छे जिंदगी भाई अनमोल छे भले आपणे थोड़ोक भाई मोड़ा पहोंचवी पण गाड़ी भाई थोड़ीक धीमी हांकवी रोड तो भाई भले गमे एवो सारो होय पण आपणे आपणी लिमिट में हांकीए तो भाई मजा आवे समझ्या। तो चालो वीडियो अंदर बने रही। कोण मार मार करतो तो बीजो कोण मारतो तो ठेक बीजो ई मारता था तार मासी कोण एम कहतो तो बीजो कोण कहतो तो લીંબુ વીણવાનો काजल मासी कहता तने कई तो ई मारता तने नोत मारता बीजो कोण मारतो तो હે બીજો કોણ મારતો તો ત્યાં તો ખરી લીંબુ વીણવા કોણ મોકલતો તું તારા અધૂરો તો પૂરો કરવો જ પડે ને આવું બીપી કરતા છૂકેગા નહીં સાલા તો નખરા કરે કારણ કે ભાઈ કેટલા ભાઈ વીઘામાં ભાઈ લીંબોડા જ છે એકલા ફરતા ફરતા જ્યાં જોવો ને ફરતા ફરતા લીંબોડા જ છે આજે લીંબુનું મુહૂર્ત કર્યું હતું આગલા અઠવાડિયે તો લીંબુને એવું ભાઈ તો ઓલું કર્યું છે ને હવે અત્યારે આપણે છે ને ઓલી ત્યાં જમરૂક છે ભાઈ ઘણું છે વાડીમાં દેખાડ્યું એટલે ઓછું પડે એમ છે જો આપણે આવ્યા હતા ને ત્યારે ફળ નાનું હતું અત્યારે તો ફળ મોટું થઈ ગયું છે કારણ કે જેથી આવ્યા હતા ને ત્યારે નાનું અને કાચી હજી કાચી જ કેરી છે તો આ રીતના ભાઈ ઘણી કેરી આવી છે ને હેઠે તો ખાટલા હેઠે હજી કાચી છે સમજે આવું છે જેથી આવ્યા ત્યારે નાનું હતું ત્યારે થોડી મોટી થઈ ગઈ છે પણ કાચી કેરીઓ છે હજી પાકી નથી તેવું બધું છે ભાઈ ગુલાબ છે ભાઈ મસ્ત મજાનું લોકેશન ભાઈ રહેવા માટે ભાઈ મજા આવે એવું છે લોકેશન ભાઈ જોરદાર છે ગુલાબ છે નહીં મકાઈ ભાઈ અત્યારે મકાઈ ઓલી થઈ ગઈ છે દાણાની અત્યારે બે ગયા કે છે ભાઈ ભાઈ એ રીતના મકાઈ છે મસ્ત મજાનું ભાઈ જો રહેવા માટે તો ભાઈ ખુલ્લી જગ્યા મસ્ત વિશાળ વાડી છે ભાઈ અને આજ ભાઈ રેલી નીકળવાની છે તો રેલી પણ દેખાડશું તમને ભાઈ સરસ મજાની રેલી નીકળવાની છે ભાઈ અમારા ગામમાં તો રેલીને પણ તમને દેખાડશું તો ભાઈ આ રીતની વાડી છે કૂવો છે ને બધું આ રીતનું છે ભાઈ અમારા સસરાની વાડી છે તો આ રીતની જાંબુડાના ભાઈ બોડી છે બહુ ભાઈ જૂની બહુ છે ભાઈ કેટલો ઊંડો છે દેખાતું જ નથી અંદર જ દેખાય છે કારણ કે એટલો બધો ઊંડો છે તો કેમ ન રાખે પછી પપ્પા સાંભળી ગયા એને તો તેડવા આવ્યા તમને તમે તૈયાર થઈ છે કા હા હું તો કહેતો થઈ ગયો વધારે પણ રહ્યા નહીં સમજ્યા નો યા
લીંબુ વીણવા બધા વ્યા જાય હમ. એ કઈ ગમે ચાલો ભાઈ સોનગઢ ગયા હતા ભાઈ, સોનગઢની પ્રખ્યાત ભાઈ હિંગ કહેવાય ભાઈ. તો આપણે સોનગઢની પ્રખ્યાત હિંગ લાવ્યા છે તો ભાઈ ને હારો ભાઈ છાશમાં નાખવાનો મસાલો પણ લાવ્યા છે. તો ચાલો તમને દેખાડો ભાઈ, એક નંબર આવે કારણ કે ભાઈ પ્રખ્યાત ભાઈ સોનગઢની ભાઈ પ્રખ્યાત હિંગ છે. તો ભાઈ જો જલારામ સોનગઢની પ્રખ્યાત હિંગ ભાઈ એક નંબર આવે ને હારો ભાઈ મસાલો હોય ને લાવ્યા છે. કારણ કે ભાઈ આ મસાલો લાવ્યો તો પહેલાં પેકિંગ વાળો, તો છોકરા કે એ નહીં મજા આવે, તો ભાઈ આ છાશનો મસાલો છે. તે કે આ કે ભાઈ આ નહીં મજા આવે, પછી કે હવે કે આ જે પહેલાં ખાતા નહીં, તો ભાઈ પહેલાં મેં જીમરી મસાલો લાવતા છાશમાં નાખવાનો. ભાઈ એક નંબર મસાલો આવે છાશમાં નાખીને, અને અન્યમાં તમે નાખી શકો તો ભાઈ મસ્ત મજાનો જીમરી મસાલો આવે. તો બે લાવ્યા છે આ ને કા ને ભાઈ જલા મેડમ જા સોળી વીણવા આવી જશે. દેશી સોળીનું શાક બહુ મીઠું થાય છે. હા હા હું તો ડોલ લઈને મનાય પડી ઉતારવા. ભાઈ ના કે ડોળ દીધું હું આ ડોલ ભેજ નાખવાની હોય ને દેશી સોળીનું શાક બહુ મસ્ત મીઠું થાય બરે. તો ભાઈ હું સોળે છે બકાલું ભાઈ ધમસે ઓળખ્યા તલ છે. હા જો હું ખાશો હા લે ખાસું બોલ કેટલી ગુલ્ફી ખાધી? બે. હા તારે ટીપા પડે ટીપા પડે. જો મેં ન ખાધી ને તો બીજી ઉપાડી લીધી. આમાંથી તલ છે બધા, જ્યાં દેખાય ના તલ તલ અંકો ને અંકો બધે તલ ના દેવાની. ઓહો આ છે સોળી વીણી. તો ભાઈ દાડમ જો જોરદાર કેટલા બધા આવ્યા છે ભાઈ. તો દાડમ હેઠે ભાઈ મોટા મોટા છે હેઠે ને ઉપર ને ભાઈ દાડમ ગજબનો ભાઈ દાડમડી છે ભાઈ. આ ઠેઠ સુધી આમ સુધી દાડમડી છે ને કામ ઓળખ્યા સુધી દાડમડી છે એવું બધું છે. ગુલાબ ને છે ભીંડો ભીંડો વીણાય છે. તો બધું ડીટમાર મારી લીધું છે, બધું ઓળખ્યા. સોળી લઈ લીધી, દૂધી લઈ લીધી, હવે ભીંડો તો ગુવાર તો કાઢી નાખ્યો છે એવું બધું છે ને બધું વીણાય છે. એ કે કોઈ વસ્તુ કાંઈ બાકી નથી મૂકવાની સમજ્યા. બધું વીણીને ગોતીને લેશે બધું સમજ્યા. તો પછી અડધું તો પેકિંગ કરીને મૂક્યું છે ઓલામાં કોથળામાં એવું બધું છે. કારણ કે કઈ વસ્તુ કંઈ બાકી જ નથી રખાવવાની વાડીમાં સમજ્યા. અમુક બાકી રહેશે એ પૈસા લઈ જાય છે ક્યારેક. આમ જા કલર ચેન્જ એનો થઈ ગયો છે. ક્યાંય થઈ ગયો? હા એ તો ભાઈ તડકાનું ભાઈ વાડીમાં કલર ચેન્જ થઈ જાય. ચાલો ભાઈ આપણે રેલી જોઈ હશે ને રેલી હતી ભાઈ જે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં જે પ્રવાસીઓ માટે આતંકવાદી ભાઈ હુમલો કર્યો હતો, ઘણા પ્રવાસીઓને ભાઈ મારી નાખ્યા હતા ભાઈ. બહુ દુઃખદ ઘટના હતી ને ભાઈ. હુમલા બાદ જે આપણો ઓપરેશન સિંદૂર હતું ને ભારતીય સેનાએ
ભાઈ ઘરમાં ઘૂસીને ભાઈ માર્યા હતા ને ભાઈ આપણા ભારત દેશને ને ભાઈ આપણા તિરંગાને ભાઈ ઉજ્જવળ ભાઈ ગૌરવ વધાર્યું હતું. એ બદલ આપણે ભાઈ વલભીપુર શહેરની અંદર ભાઈ આ ભાઈ તિરંગા રેલી હતી ને ભાઈ તિરંગા રેલીમાં આપણે જોડાણા હતા અને ભાઈ તમને તિરંગા રેલી દેખાડી છે. ભાઈ સરસ મજાની ભાઈ રેલી હતી ભાઈ, મજા આવી ને ભાઈ બહુ મજા આવી રેલીમાં ને ભાઈ આપણે તરત ભાઈ તમને રેલી દેખાડવા હતી, કારણ કે ભાઈ આપણે બારગામથી જે આવ્યા હતા તો ચાલો તમને રેલી દેખાડી દઈએ ને, કારણ કે આપણને ખબર નહોતી એટલી બધી, એટલે તો પહેલાં ભાઈ તમને બધું દેખાડ. હવે ઘેરે ભાઈ હશે ને ભાઈ ઘરની વાડીનો ભાઈ ભીંડો છો, તો ભાઈ ઘરની વાડીનો ભાઈ ભીંડો છો સુધારાય છે ને સરસ મજાનું શાક થાય છે. વાડીનો ભીંડો જો તાજો તાજો હા ભાઈ જો શાક કરી નાખ્યું આખા ભીંડાનું. હા ભાઈ આખા ભીંડાનું શાક આવે છે ને ભાઈ ઘરની વાડીનો ભાઈ ભીંડો છે. તો ચાલો આપણે બ્લોગને એન્ડ આપી દઈએ. અમારો વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે બીજા બ્લોગ સાથે તો આવી બધી મિત્રોને જય શ્રી રામ મારા વાલા.